જય દ્વારકાધીશ માગો વીશ આપે તીશ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, અમે પણ મજામાં. આજે તારીખ છે 3 એપ્રિલ 2025 અને સવારના વાગી ગયા 7. આપણે આજનો નવો બ્લોગ ચાલુ કરીએ છીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુદ્ધિલ બ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવું છે 11માં ભાવનગર. તો ભાવનગર શું કરીએ દેખાડીએ, આખો બ્લોગ જોજો અને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આજનો સુવિચાર લઈ લઈએ. સૌથી પહેલાં સુવિચાર છે કે માણસ એટલો ડરપોક છે કે રાત્રે સૂતો હોય ત્યારે સ્વપ્નમાં ડરી જાય છે, અને બહાદુર એટલો છે કે જાગતો હોય ત્યારે ભગવાનથી પણ નથી ડરતો. એટલે એવા ભયંકર સપના આવે, માણસ ડરી જાય. એટલો ડરપોક સ્વપ્નમાં ડરી જાય. જાગતો હોય ત્યારે ગમે એવા ખરાબ કાર્યો કરવામાં ભગવાનનો પણ એને ડર નથી. એટલો બહાદુર છે. મસ્ત સુવિચાર. સવારનું ગામડાનું ખુશનુમા ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજે વાદળા થઈ ગયા છે. 3જી તારીખથી જે માવઠાની આગાહી છે. કાલે પવન બહુ ઉડ્યો હતો. જો વાદળા થઈ ગયા છે. કેકુર પક્ષીઓનો કલબલાટ આવે છે. પાણીના નળ આવ્યા છે. જો સૂર્યદેવ. તો અમારે એ તૈયાર થઈ ગયા. જય દ્વારકાધીશ. રાધે રાધે. જાઓ ને, હાલો ગાડી લઈ લઈ. ડેલો કરી જો આપણે બુધેલાથી આવી ગયા. અમારે ભાવનગર કાળિયાબીડમાં વિક્ટોરિયા પાર્ક છે. વિક્ટોરિયા પાર્ક રજવાડા વખતનું છે અને બહુ મોટા વિસ્તારમાં છે, જંગલ વિસ્તાર. તો અમે એમાં જૂની યાદો તાજી કરવા માટે આવી ગયા છે. અમે 15 વર્ષ ભાવનગર ગયા, તો દરરોજ માટે સવારમાં સાંજના હાલવા માટે આ વિક્ટોરિયામાં આવતા. ના કવડા ઝાડવા થઈ ગયા છો. આ બધું નવું થઈ ગયું. પેલા છે ને ઉજળ થઈ ગયું, સુકાઈ ગયું. ડીપી શાહ સાહેબ આવે છે. ડીપી સાહેબ વિક્ટોરિયામાં આવી ગયા. અને અમારા જૂના મિત્ર પાડોશી અને મિત્ર છે મળી ગયા છે વિક્ટોરિયામાં. અને બહુ મજા આવી ગઈ. 5 વર્ષે મળ્યા. તો અમે આવી ગયા છે અહીંયા વિક્ટોરિયા પાર્કમાં. વાગી ગયા છે 9:15. પણ અમારું જૂનું યાદી બહુ હતી. અમે અહીંયા 15 વર્ષ વિક્ટોરિયા પાર્કમાં હાલ્યા. જ્યારે ભાવનગર રહેતા હતા ત્યારે રોજ સવારે વિક્ટોરિયા પાર્કમાં આવવાનું. અત્યારે ઉનાળાની સિઝનમાં આ બધા ઝાડ સુકાઈ ગયા, પણ જ્યારે વરસાદ પડશે એટલે તરત ખોળી જશે. અને પછી તો બહુ મસ્ત આખું વિક્ટોરિયા પાર્ક બનશે. ભાવનગરનું એક વિક્ટોરિયા પાર્ક નજરાણું છે. આવું સિટી એરિયામાં, કોઈ પણ સિટીમાં આવડું મોટું જંગલ, આ એક ટાઈપનું જંગલ જ છે. આવું જંગલ જેવું ક્યાંય નથી, એવું ભાવનગરમાં છે. માટીના બનાવે લાકડા સિવાય સરસ મજાના જો બાકડા. છોકરાઓ રમવા આવે, વડીલો હાલવા આવે, એવું સરસ મજાનું. અને હા, વિક્ટોરિયા બહુ યાદ આવતું, એટલે આજે અમે આવ્યા છે. હજી તો આમ બહુ છે અંદર, પણ 9 વાગે બંધ થઈ જાય. એટલે આપણે તે પહેલાં બહાર નીકળી જવાનું. તો આખું વિક્ટોરિયા પાર્ક નહીં દેખાડી શકીએ, પણ બહુ સારું છે. આમાં બહુ બધી જાતના પક્ષી, સરીસૃપ, બધા સાપ ને આંતે ને એ બધું બહુ રહ્યા. ઝરખ છે, નીલગાય હોય માલપા, અને અંદર એક તળાવ છે મોટું બધું. એવું ઘણું બધું છે.
બહુ સારું કરી છે તો ઘાટ ખાટના ખોર હો. સારું બનાવ્યું છે આ તો. અમારા છોકરાઓ અહીંયા હતા ભાવનગર, એ લોકોએ વિક્ટોરિયામાં આવતા રજા હોય બધા છોડના ફ્રી હોય નાના ત્યારે. તો. એમ બધી માવજત બહુ છે મારી તો. જો આ ઇંગોરિયા છે, આપણે ઇંગોરિયા લઈ લીધા છે, બહુ સારા. આ જે નાના છોકરાઓ હોય 15 વર્ષ અંદરના, હા એને પેટમાં દુખતું હોય, રો કરતા હોય ત્યારે આને ઘસીને પાઈ દેવાનું એટલે બહુ સારું. આમાં બહુ બધી જડીબુટ્ટીના વિક્ટોરિયામાં ઝાડ છે, છોડ છે. એટલે કાસબા હતા કેમ ગયા છે આ ધૂળિયો હે ધૂળિયા કાસબા આવે ને લોન મોટું બાકી. પાણીની ધૂળમાં. જો આપણે વિક્ટોરિયામાંથી હાલી લીધું થોડુંક અમથું, ટાઈમ પૂરો થઈ જતો એટલે બહુ ન ખોટી થયા. હવે આપણે આ ઓલપા સિટી વિસ્તારમાં જવું. અમે વિક્ટોરિયા પાર્કમાં લટાર મારીને આવી ગયા અક્ષરવાડી. અક્ષરવાડી એક ભાવનગરનું નજરાણું છે, બહુ મોટી જગ્યામાં બનેલું મંદિર. સરસ મજાનું તમને દર્શન કરાવીએ. હમણાં અમે દર્શન કરીએ ભગવાનના. પ્રદક્ષિણા વિસ્તાર છે આખો, પ્રદક્ષિણા પથ. ભાવનગર કે ભાવનગર આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય બધા લોકો આવે. બહુ સરસ બનાવેલું છે, બધા બગીચા ઝાડ. જો મંદિર કેટલું વિશાળ છે. ઓલી બાજુ સભા મંડપના એ છે, પાછળ સંતોના ઉતારા. આ સાઈડ સંતોના ઉતારા, ઓલી બાજુ સભા મંડપ, પછી સાઈડમાં વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ છે મોટી બધી. બહારગામના વિદ્યાર્થીઓને અહીંયા ભણતા હોય એના માટેનું. વિશાળ છે. હે અક્ષરવાડી એટલે કાંઈ ન ઘટે. ભગવાનના દર્શન કરી વાળ્યા, અક્ષરવાડીના દર્શન થઈ ગયા ને હવે નીકળવું છે. આવું સરસ મજાનું પાર્કિંગ. સવારમાં ઘરે ખાધું નહોતું આપણે, એમને નીકળી ગયા હતા અને ભૂખ લાગી છે અને આમથી આપણે દાળ પૂરી ખાવી જ હતી એટલે દાળ પૂરી સવારમાં ખાવા આવી ગયા. 10 વાગ્યા છે.
ગાંઠિયા લેવા ગયા હતા મનુભાઈ ગાંઠિયાવાળા ત્યાં, પણ ગાંઠિયા બંધ હતા. પછી બીજી દુકાનેથી લઈને આવ્યા અને હવે દાળ પૂરીની મોજ કરવાની છે. જોવો તમને દેખાડું. એને કંઈ દાળ પૂરી ભાવે નહીં, આપણે એકને ખાવું છે. મસ્તી નહીં હો, ગરમા ગરમ. 2 કલાક બાંધી મૂકી દેવા. 2 કલાક પહેલા બાંધી. મચ્છરા હરખો જાય 2 કલાક બરોબર એમ કહણો એમ મારે. મોણ સાસુ હા. નાખો તો મોણ ન હતું. મોણ તો ઓછું નાખવાનું, મોણની માથે કાંઈ નહીં હોય. બહુ મોણ છે આના નહીં. ના ના બધા થોડુંક જ હોય. મોણનું જાદુ ન હોય. એમ સદગુરુ દાળપુરી. આ રોડે નીકળો એટલે ખાધા વગર રહી ન હોય કોઈ, એવું છે. હે? એવું. આ કચોરી છે. અહીંયા ખાવી હોય તો ખાઈ શકો, બાકી પાર્સલ લઈ જાવ તોય હાલે. હજી સવારના 10 વાગ્યા છે ત્યાં જુઓ. દાળપુરી એટલે ભાવનગરનું નામ પડે દાળપુરીમાં. સુરત મુંબઈ કેમ વડાપાવ છે, એની જેમ ભાવનગરમાં દાળપુરી. જો આમે બેનું છે એ પૂરીઓ વણ્યા કરે એક તારીખ, અને અહીંયા ગરમા ગરમ. કેમ ગરમ જ પૂરી દેવાની, ગરમા ગરમ લાવ. ગરમા ગરમ. પાણીની ટાંકી પાસે કાળિયા બીડમાં. જો આ લોટ બાંધવાની મેન તો કળા છે, તો જ આવી પૂરી મીઠી થાય. હા. ₹40 તમે ધરાઈ જાઓ. 35 રૂપિયા દાળ પૂરીના, 5 રૂપિયા છાસના, 5. બોલો, ₹35 ક્યાં મળે? તમારે એક ટક પૂરા જમી લે એવું, અને વળી સારું બનાવેલું, ચોખ્ખાઈ કમ્પ્લેટ. ચોખ્ખાઈ. બાય. દાળપુરી ખાઈ લીધી. જો આ પાણી ટાંકી. તડકો જામ્યો, 10:30 થયા ત્યાં આવી ગયા પાછા ઘરે, એટલે વાંધો ન આવે.